ની વાત કરીએ તો અત્યારે મામૂલી ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે, તો એ ઘટાડો છે એ સસ્ટેન રહેશે કે પછી ફરી આપણને એમાં તેજી જોવા મળશે? ટ્રમ્પ સાહેબ ને જિનપિંગ મળવા જઈ રહ્યા છે ત્યારે. ઝડપથી આ ઘટાડો આઈ થિંક કે મને એવું દેખાઈ રહ્યું છે કે આજના દિવસે એટલીસ્ટ થોડો એક્સટેન્ડ થઈ શકે. કારણ કે આ મીટિંગ પહેલા માર્કેટ એવું એક્સપેક્ટ કરી રહ્યું છે કે કંઈ ખાસ નકારાત્મક પરિસ્થિતિ અને નકારાત્મક વલણ ઊભું ના પણ થાય. અને આધારિત એવું લાગી રહ્યું છે કે હાઈ લેવલથી થોડું કેપ બની ગયો છે. મીન્સ કે થોડી 15-20 મિનિટમાં 0.5% સુધીની મંદી પાછી આવી ચૂકી છે. ઉછાળે વેચવાલીની રણનીતિ રાખવી જોઈએ. 9,350 આસપાસ વેચવાલી કરવી જોઈએ. 9,388 સ્ટોપ લોસ. 9,220 સુધીનું ટાર્ગેટ આવી શકે છે. તો મારા હિસાબે ડેફિનેટલી આ એક સારું ડિસિઝન હોઈ શકે છે. અને પર્ટિક્યુલર લાઈક થોડા 2-3 દિવસ એટલીસ્ટ જો લાઇટ રહે માર્કેટ, તો આપણે પણ ઘણા ટાઈમથી ફસાયેલી ઇક્વિટી માર્કેટને એનો સેન્ટિમેન્ટ સપોર્ટ મળી શકે. આજે કદાચ આ ડ્યુટી હાઇકના હિસાબે અને પોતાની જે પોઝિશન્સ છે લોકોની ઇક્વિટીઝમાં જે પ્લેસ કરીને એમટીએફથી કે માર્જિન બેનિફિટ લઈને જે લોકોએ આજે મીન્સ કે ગોલ્ડ સિલ્વરની પોઝિશન હતી એ ઊભી રાખી હતી, તો કદાચ આજે એના હિસાબે ઇક્વિટી પરફોર્મ નથી કરી શકતું. બટ મારા હિસાબે થોડું અહીંયાથી હવે કરેક્ટ થવું ક્રૂડ જરૂરી છે. અને નિયર અબાઉટ એક્સપાયર અહીંયા થોડું પ્રોફિટ બુકિંગ એક્સપેક્ટ કરવું છું.